હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે મિત્રો વાગ્યા છે 8 વાગ્યા ને 20 મિનિટ થઈ છે. બાકી સરસ મસ્ત નહીં ધોઈને ફિનિશ રેડી થઈ જાય છીએ. આજે મિત્રો દરરોજ કરતી લેટ ઉઠ્યા હતા, લગભગ 6:30 પછી. જે દૂધ ભરા ગયા, આવીને કસરત કરવા નહીં ગયા, રનિંગ કરવા નહીં ગયા. મિત્રો આપણે પાસે એટલો બધો ટાઈમ હતો જ નહીં. બાકી નહીં ધોઈને ફ્રેશ રેડી હવે થઈ જાય છે. અને મોર્નિંગમાં મોમોને બાઇક લઈને લગભગ આવી જશે નિકુંજે નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે એટલા માટે. અને ડીજી મારા બોન હંગાતની મિત્રો હેતરમાં જતી રહે, એકો દોડ્યો તો એક કામ બેસી અને હેતરમાં નીકળી જાય. બાકી આજે છે સન્ડે, તો મુન્યાને તો મજા છે. જો મુન્યા ઊભો તા હેડ, કેટલા વાગ્યા સુધી ઊંઘવાનું હા? મિત્રો હજી બધી ઊંઘી રહી. બાકી સરસ મોર્નિંગમાં મસ્ત માતાજીની દીવાબત્તી કરી દીધી છે. અને આજે મહાદેવનો સરસ તહેવાર છે મિત્રો, મહાશિવરાત્રિ એવું મનાવવામાં આવે છે. મહાદેવ હવે 12 નાખી છે જમીનમાં, 3 જેવું ને આવું ગરમી પડશે. ગુડ મોર્નિંગ. તો મિત્રો રોટલી થાય છે મારા માટે મસ્ત ગરમ ગરમ, અને ચા મુકાઈ દઈ છે. તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને કદાચ શૂટિંગમાં જવાનું થાય. આવ્યા પછી તો પછી સીધા શૂટિંગમાં જઈને મુલાકાત કરીએ. પોપટજી આવ્યા હતા મિત્રો વહેલા, તો ફાધર અને પોપટજી બે જણા 4 વીઘાના એરંડા નહીં, હું 3 વર્ષ ઉતારીને એરંડા નાખ્યા હતા અને કાલ ખેંચીને ખરાબ નાખી દીધા. તો ઈકન પોણી ચાલુ છે, તો મેળ આવશે તો ચા નાસ્તો લઈને જવાનો થશે, તો તમારે બતાવશું. આ લાયો ને હું એમ કે દીદી અલે હા એકો કોણ ચલાવે હલે? ઉભું રાખો હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું તો હેતમ જાઉં છું, તું નાસ્તો લે આવજે, ટાટા. 9:30 વાગી જશે, આવી જશે શૂટિંગમાં. જો સરગવાનું ફૂલ આવી જશે જોરદાર, પણ શેકો નહીં આવતી. આ શિખર શિવ બિયારણ છે એ જ ખબર નહીં પડતી. બાકી અલ્કેશની વાડી મીઠો લીમડો. મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે ને આપણે મસ્ત ભગાના રોલમાં આવી ગયા છીએ. અલ્કેશના એ બધું જ છે. જો જોમ્બો, દાડમ, બપૈયું, પછી લેબુડી. તો મિત્રો બન્યા રહો, સરસ વિડીયોનો કટ બતાવીએ. તો નહીં બધું લેવા જો છે એટલે મૂર્ખા જેવો છે કે કીધું ના લેવાય. એને કીધું તું પૈસા કાલ લઈ ગયો હે ને, કીધું તું પણ એક કામ આપણા ગામમાંથી જ લાવવું છે કે હવારે જઈને લઈ આવ્યો. પણ ઇન્નમાં ખોનગી ના બેહારા, ઢોલ વાળવાના કિયા ના કે આવે આ કીધું છે ત્યાં જેડી પાડી જાય. કીધું છે બધું એને કે હું ઈથન લઈ અને ઢોલવાળા કહી અને લઈને આવું છું કે ડાયરેક્ટ. અલે બપોરે 12 વાગે પછી બહેણો ના થાય, સવારે 10 વાગે બધું પટાઈ દેવું પડે. મને ઉતાવળ છે કે શાને બાપો બેહ્યું, પણ એનો ઠેકોણો નહીં ને અમે લઈને શાને આવે રહ્યો. બહુ ટાઢિયો. તો મિત્રો 10:30 વાગી જશે અને શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવી છીએ. બાકી ચા નાસ્તો લઈને જવાનું છે. પોપટજીને પોણી વાળી છે, દીકીબેન હાવાના હેતરમાં જશું. ફાધરે ચમ આજ સવરા થાય એટલે. તો મિત્રો નાસ્તો રેડી થઈ ગયો છે અને ચાય બની ગઈ છે. હેતરમાં જઈ અને મળીએ. હું હા આમ કવા આવ્યો છો તને હેતરમાં ભાઈ. તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જઈએ હેતરમાં. મારું બોન તો નાસ્તો કરવા બેઠી. દીદી નાસ્તો કરી લ્યો, હાલો ઘેર લઈ જાઉં ને પછી પૂતો કાકોને આયા પોણી ચાલુ છે, તો બધાને ચા નાસ્તો કરાવી દઈએ. હા ના બોલે તો ચા નાસ્તો કરાવી અને જઈએ ઘેર. ઝૂલા ઝૂલવું
કોડિયો ના કહેવાય ને એકોડો કહેવાય, હિંચકો કહેવાય. હા. બધા હતા. બાકી તો મિત્રો 11 વાગ્યા. બધા લો ભોરક બેટા ભોરક 10 11 વાગ્યા 10 મિનિટ થઈ ગઈ છે. મિત્રો ઘરમાં જમવાનું એ સરસ રેડી થઈ ગયું છે. તો જમવામાં શું બનાવશું જોઈએ. તો મિત્રો જમવામાં બનાવી છે બટાકાની સબ્જી, થોડી રસાવાળી, આ બચ્ચાનું મરચું અને મિત્રો છાશ. મસ્ત ગરમા ગરમ લાઈવ રોટી બનાવવાનું કામકાજ ચાલુ છે. બની જઈ લે તો મસ્ત જમી લઈએ મિત્રો. અને આજે કોણ આવવાનું હો? આજ તો છોકરોની ફઈ આવવાની હોય એવા સમાચાર મળ્યા. ઝૂલું છે તો મહેમાને આવશે મિત્રો. તો મસ્ત જમી લઈએ, જમીન નીકળી જઈએ શૂટિંગમાં અને ડીગીને એકોડો બંધ. મિત્રો છોકરા માટે હિંચકો બાંધી દીધો છે વેકન ઘેર. એ મજા આવે લે ભાઈ. બસ એટલી વધારે એકોડ છે ને ભય પડશે. બાકી મિત્રો જમી લીધું છે અને હવે પજીવાનું પાટ લઈ અને નીકળીએ છીએ ખેતરમાં અને શૂટિંગમાં જઈને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 2 અને આવી જાય છીએ મસ્ત શૂટિંગ કરવા માટે. આજે લેટ પડી જાય છીએ દરરોજ કરતી, કારણ કે મિત્રો અહીં સ્ટોરીનું સેટિંગ કર્યું એવું કર્યું. બાકી જીવણિયાનું ઘર છે, આર્યું મારું ખેમાનું. તો મિત્રો મસ્ત બન્યા રહો, શૂટિંગનો સારો કટ બતાવીએ. બાકી કપડો બપડો પહેરી દીધો છે, બધા ઓકે રેડી થઈ ગયા. તો બન્યા રહો મિત્રો. આયા ને કી બોલાયા એટલે નહીં શું બોલાય? જી તમને નહીં બોલાયો કાલ. મારા કોણ છે ને મારા બાટા ગરજ છે મારા તને ગરજ છે. તારા તો ગરજ જ હોય કે મૂર્ખા. મારા હું ગરજ છે તમારી? બોલો તારા ગરજ નહીં, તારા ભાઈની ગરજ છે એટલે હા બોલે પણ ફરી જેમ જોઈ લે. એ તો ઈ એટલા માટે આવ્યા છે. એમ તારા માટે કોઈ ધનનું કહેવા નહીં આવ્યો. કોઈ વિવાહ નહીં કે જમણવા નહીં જીવનલાલ. અમે સરપંચ ખેમો આવ્યો તો ખેમો કીધું ના હોય તો જી આવો, મારા મેળ આવે. હું ચાલતું છે લે મૂર્ખા. જી આવો એટલે સરપંચ મારા મેળ નહીં આવે. કેમ બેન નહીં આવ્યો એટલે? મારા હારી જવાન છે. એટલે હારી જેમ નવાજ જા. મારા હારાના છોકરાઓ છે ને તે રમાડવા જવાન છે. તે રમાડવા તો તારી ડોસી જા. તું શું રમાડી દેખી તારો મોટો થઈ જા. અમાર ડોસી બેવાન જવાન છે પણ ડોસી એકલી નહીં ડોસી થતી. એકલી જા તો જા ખાટું મારું. ભૂલી પડે છે. એ જીવનલાલ, આ તમારો પોતાનો ભાઈ છે, પોતાના ભાઈને દવાખાને લઈ જાઓ, થોડું વિચારો. હા હરી તો એક દાડો શેરે જવાય. બોલવામાં ભૂલી નહીં પડતી ને આમ બહાર જવામાં ભૂલી પડે. હા એટલે એને કીધું છે એમ કે કે તને ના પાડી છે. ના નહીં. મૂસો મોટી રાખી દે ને કઈ શકતો નહીં કે મારા ભાઈને દવાખાને જવા જા. હા કીધું પણ ડોસી કે આપણે બેવાન જવાન છે એટલે અરે કાલ તો જઈ કાલ એક દાડો શેર જજો જીવનલાલ. નહીં મેળ આવ્યો સરપંચ. કેમ મેળ આવે એવો નહીં લ્યા. પોતાના- તારો ભાઈ મોદો છે, અમે બધા હંગાતી છીએ. પોત પછી દવાખાના માલવાના થાય તો કોણ આવશે? હા પણ આવે એટલે તમે તો કહેજો જે હાલવાના થઈ આલે. મિત્રો આવ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખરોડ સોમભાઈને ટ્રીટમેન્ટ કરાવવા માટે અને મસ્ત દવા કરાવી લીધી. અમે જઈએ છીએ ઘેર. પીવાનું મગજ નહીં હાલતું એટલા માટે. તો મિત્રો અત્યારે વાગી જશે 5 અને આજે ખૂબ લેટ પડી જશે શૂટિંગમાંથી ઘેર આવ્યા એટલે, કારણ કે મિત્રો આજ બહુ લોબુ શૂટિંગ ચાલી. અને બીજી એક વસ્તુ કે મારા બંને આવ્યા હતા, મારા બંને ઇન્ડિયા જવા, તો એ ઘેર જતો હતો. તો ડીગીની ચોકડી સુધી બેહાર લાવ્યો હતો. હું એમનો પાસો લાવ્યો છું ને તે રોવા માંડ્યો જોડે કે મારા હંગાત જવું છે. શું કરવું શું કહું? કના હંગાતી? ભાઈના હંગાતી? આ ભાઈલો રહ્યો ઘેર, આ મુન્યો રહ્યો ઘેર. આપણે ગાડી લઈને જઈએ, ગાડી લઈ. તો મિત્રો ડીગી તો ટેકુડાઓ લાગે છે કે મારતો નહીં. બાકી એની મમ્મીને જોશે ખેતરમાં સાર લેવા, તો કોક કરીને લાવીએ અને નાસ્તો લાવ્યા છીએ. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને ખેતરમાં આવી છીએ. ડીગીબેનને રોવાનું બંધ કરાવીને ફોહલાઈ અને ફોન આવ્યો છે. ફોન જોવું છે, થોડો નાસ્તો આવ્યો છે, નાસ્તો કર્યો છે અને એકલી મૂકીને નાહી આવી છે એને ફઈ પાસે.
તે રોતી હતી. હા એ તો નહોતું મને ચાલ લેવા. તો મિત્રો પોટલી ઉપડાવી દઈએ અને હવે નીકળીએ ગયા. બાકી આજ ખૂબ એક્સાઇટિંગ છીએ કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે. તો જલ્દી જલ્દી બધું કોમ પાલી દઈએ. તમને ઇન્ડિયા પાકિસ્તાન વાળા નહીં આવે મજા આવે છે જોવાની. તમને શું ખબર પડે ઇન્ડિયા પાકિસ્તાન શું કહેવાય? તો પછી મળીએ. અમે રાત પડી અમે ઝૂલો ના ઝૂલાય. એ ખબર કે મારો હું જોયા ખબર તો ખરા. કાલ સવારે તને આખો મોચો બંધ્યા લેવું હો ભલે. જોજો મિત્રો કેટલી મસ્તી કરે. હા બહુ જ ચાલુ છે. બાકી તો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. તો મિત્રો દૂધ ભરાઈ જઈએ દેખો અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને દૂધ ભરાઈ ઘેર આવી જાય છે. મેચ ચાલુ થઈ ગઈ છે. પહેલો પાવર પ્લે 6 ઓવરનો જોઈ લીધો. 52 રન કેટલા કોક થયા છે ને એક વિકેટ પડી જાય છે. કશું વાંધો નહીં. તમે બધા જોતા જશો. કાલ જોશો વિડીયો એટલે તો કદાચ જીતીએ જશે કે હારીએ જશે ખબર નહીં. બાકી તો જમવાનું રેડી થાય છે મિત્રો. જમવામાં બનાવ્યું છે આપણે ડેટો અને પાપડીઓનું શાક. આ બાજુ ખીચડી. મિત્રો દૂધ છે ઘરનું. મુંડિયા મમ્મી બનાવે છે રોટલીઓ. બાકી પિન્ટુભાઈને ટીવીમાં જ રિચાર્જ કર્યું છે. હું તો છોકરો સ્કૂલમાં ભણવા દો એટલે રિચાર્જ કરતા નહીં. સ્પેશિયલ મેચ જોવા માટે કર્યું છે. તો ફાધર ડીગી બધા ટીવી જોવાના આવી ગયું છે ઇવન ઘેર. બાકી જો રોટલીઓ કરવાની ચાલુ જ છે. તો મિત્રો બાજરીના રોટલા તો બની ગયા છે. ઘઉંની રોટલીઓ થાય છે. તો સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ મિત્રો. તો મિત્રો 8 વાગી ગયા છે અને સરસ જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ રોડ ઉપર બાજુ. ખુરશી મેલી દીધી છે. બેસી જઈએ એડિટિંગને એવું પૂરું કરી દઈએ. બાકી મેચ ચાલુ છે. હજી કોઈ આવ્યા નહીં. બધા લગભગ રિંકોન ગુલાબને બધા મેચો જોવા રહેલા છે. તો મિત્રો સરસ જમી લઈએ. આ વિડીયો મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.